નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 28/4/2026 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને વેપારમાં જે તમે વ્યવહાર કરો ને એ વેપારમાં જે મીઠાશ રાખજો. શું નથી કરવાનું મિત્રો? આજે વેપારમાં મોટું આર્થિક જોખમ કરવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે લાલ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ચરિત્ર બગાડવું નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને ભગવાન વિષ્ણુ. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે ખાસ હનુમાનજીની આરાધના કરવી જોઈએ, ભગવાનના દર્શન કરવા જોઈએ ને ભગવાનને સિંદૂર ચડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈના માટે કોઈ ખોટી ગવાહી આપવી નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે કીડિયારું પૂરવું જોઈએ. લોટ અને ખાંડ ભેગા કરીને કીડિયારું પૂરજો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે કોઈ મજૂરને ઠંડુ દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ નવા ભાગીદાર સાથે ધંધો કરવો નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે વડીલોની સલાહ લેવી અને એને માનવી. શું નથી કરવાનું મિત્રો? આજે તમારે તમારી પોતાની અંગત વાતો કોઈને કરવાની નથી. આજના સહાયક દેવ આપના કુળદેવી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે પક્ષીઓને ચણ નાખવું જોઈએ ને પક્ષીઓને પાણી પીવાની વ્યવસ્થા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. આજના સહાયક દેવ માં સરસ્વતી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પર ખોટો ગુસ્સો કરવો નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે થોડીક રેવડી લઈ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ઘરમાં ધુમાડા કરવા નહીં. આજના સહાયક દેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું છે? મકર રાશિવાળાએ આજે મીઠી વસ્તુ ખાઈને પછી દિવસના કામની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ અગત્યના માણસને મળવાનું હોય તો એ ટાળતા નહીં. આજના સહાયક દેવ ભૈરવજી. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ધાર્મિક સ્થળોની યાત્રા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? કોઈને પણ નુકસાન થાય તેવું કામ કરવું નહીં. આજના સહાયક દેવ નરસિંહ ભગવાન. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે હનુમાન ચાલીસા વાંચીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? જે તૈયાર ભોજન કોઈને ખાવા માટે આપવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન.
આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.